ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, જેના પાર્ટ 2માં આપણે સંપત્તિના પ્રકારો, સંપત્તિ કલ્યાણનો સંબંધ, સંપત્તિના લક્ષણો એના વિશેનો અભ્યાસ કરેલો. હવે આજે ઉત્પાદનના સાધનો તેમજ વેપાર ચક્ર અને તેના તબક્કા એના વિશેનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં ઉત્પાદનના સાધનો. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે એમ કે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. એટલે કે માનવીની જરૂરિયાત સંતોષી શકાય અને એ રીતે વસ્તુ કે સેવાનું ઉપયોગી સ્વરૂપ એને આપવામાં આવે, એનું ઉત્પાદન કરવામાં આવે એને ઉત્પાદન કહે છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણ સર્જન એટલે તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. લાકડામાંથી એમ કે ખુરશી બનાવવામાં આવે તો એમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. એટલે કે ખુરશીનો આપણે ઉપયોગ કરીએ છીએ બેસવા માટેને, એટલે ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયા જે છે એને ઉત્પાદન કહે છે. તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને સાધનો કહે છે. તુષ્ટિગુણનું એમ કે સર્જન કરવામાં જે કોઈ પ્રક્રિયા એમ કે મદદરૂપ થાય એને સાધન કહેવામાં આવે છે. સ્થળ, સ્વરૂપ, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. એટલે કે સ્થળ, સ્વરૂપ, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં ઉપયોગિતાનો ગુણનો વધારો થાય. તે જે પ્રક્રિયા છે એ ઉત્પાદનની પ્રક્રિયા છે. અને આ ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરનારી જે બાબતો છે એ સાધનો છે. ઉત્પાદનના મુખ્યત્વે એમ કે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 મુખ્ય ઉત્પાદનના સાધનો છે. વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 સાધનો ઉપર છે. ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનનું જે મહત્ત્વ છે એ સમાન છે, સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. વહેંચણી કરવાની હોય તો એની જે ન્યાયી પ્રક્રિયા છે એમાં ઉત્પાદનના ચારેય સાધનો જે ઉત્પાદનમાં એમણે જે મુજબ ફાળો આપ્યો હોય એ પ્રમાણે એને વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે. માર્શલના મતે એમ કે ઉત્પાદનના મૂળ 2 સાધન છે, એક કુદરત અને બીજું માણસ. તો સૌથી પહેલાં આપણે ઉત્પાદનના જે મુખ્ય 4 સાધનો છે એનો પરિચય મેળવીએ. તે પહેલું સાધન છે ભૂમિ, જમીન. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના ઉપર માણસ વસવાટ કરે છે. એટલે સામાન્ય રીતે સમજીએ તો જેના ઉપર એમ કે માણસ વસવાટ કરે છે એ પૃથ્વીની ઉપરની સપાટી એટલે જમીન. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. પ્રોફેસર માર્શલના મતે જમીન કોને કહેવામાં આવે છે અથવા તો તેમના મતે જમીનનો અર્થ જણાવો, આવો નાનો પ્રશ્ન પૂછી શકાય. તો પ્રોફેસર માર્શલના મતે એમ કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી જે પરિબળો છે, હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્ત્વના લક્ષણો નીચે મુજબ છે. જમીનના એમ કે મહત્ત્વના લક્ષણો 5 છે.
જેમાં પહેલું લક્ષણ છે જમીન એ કુદરતી બક્ષિસ છે, માનવ સર્જન નથી. એટલે કે કુદરત દ્વારા મળેલી ભેટ છે, માનવે એનું સર્જન નથી કર્યું. બીજું લક્ષણ છે જમીનનો કુલ પુરવઠો જે છે એ સ્થિર છે. જમીનનો કુલ જે પુરવઠો છે એ સ્થિર છે. ત્રીજું છે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. ચોથું, તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. જુદી જુદી જમીનની જુદી જુદી ફળદ્રુપતા હોય છે એમ કે. અને પાંચમું લક્ષણ છે ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. ભૂમિને જે વળતર મળે છે એને ભાડું કહેવાય છે એમ કે. તો ભૂમિને મળતા વળતરને શું કહેવામાં આવે છે, આવો નાનો પ્રશ્ન પણ પૂછાય. અથવા તો જમીનના મહત્ત્વના જે લક્ષણો છે તે જણાવો, એવો પ્રશ્ન પણ પૂછી શકાય. તો બીજું ઉત્પાદનનું સાધન છે શ્રમ. શ્રમ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે, અને તે કરનાર શ્રમિક છે. એટલે કોઈ અન્ય વ્યક્તિની, બીજી વ્યક્તિની દેખરેખ હેઠળ, એના નેજા હેઠળ, એની સૂચના પ્રમાણે વળતરની અપેક્ષા સાથે શારીરિક કે માનસિક કોઈ પણ જે કાર્ય થાય તે શ્રમ છે, અને જે કાર્ય કરનાર છે એ શ્રમિક છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનમાં બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે જમીન, અને માનવી એટલે કે શ્રમ. ઘણા બધા એમ કે અર્થશાસ્ત્રીઓ માને છે કે કુદરતી પરિબળો અને જમીન અને માનવી આ બે જ પરિબળો મુખ્ય છે. તો શ્રમ એટલે કોઈ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે એની સૂચના મુજબ વળતર સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એ શ્રમ છે, અને એ કરનાર જે છે તે શ્રમિક છે. તો શ્રમિક કોને કહેવાય, અથવા તો શ્રમ એટલે શું, એવો જણાવો, એવો નાનો પ્રશ્ન પૂછાય તો પૂછી શકાય. તો ઉત્પાદનના અગત્યના સાધન તરીકે એમ કે શ્રમના લક્ષણો નીચે મુજબ છે. પહેલું લક્ષણ છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. બીજું લક્ષણ છે શ્રમ નાશવંત છે, એનો સંગ્રહ થઈ શકતો નથી. ત્રીજું છે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે, એટલે એની ગતિશીલતા ઓછી હોય છે. ચોથું લક્ષણ છે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોઈ શકે, બધાની એક સરખી કાર્યક્ષમતા હોઈ શકે નહીં એમ કે. પાંચમું લક્ષણ છે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. છઠ્ઠું લક્ષણ છે શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. શ્રમને ચૂકવવામાં આવતા વળતરને શું કહેવામાં આવે છે, આવો નાનો પ્રશ્ન. અથવા તો ઉત્પાદનના સાધનોમાં શ્રમના લક્ષણો જણાવો, એવો ટૂંકમાં પ્રશ્ન પૂછી શકાય. ત્રીજું ઉત્પાદનનું સાધન છે મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. મૂડી અગત્યનું સાધન છે એમ કે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે, અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે, અને એ ટ્રેક્ટર હવે ખેતીના ઉત્પાદનના કામમાં મદદ કરે છે. બીજું ઉદાહરણ જોઈએ તો કપડાં સીવવાનો સંચો, જેનું ઉત્પાદન થયું છે, અને હવે તે શું કપડાં સીવવામાં ઉત્પાદનમાં મદદરૂપ બને છે. એટલે મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે, કારણ સંપત્તિ પણ ભૌતિક છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. અને એટલે
ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા બધા મૂડી સાધનો માનવ શ્રમ દ્વારા તૈયાર થાય છે. ઉપરાંત મનુષ્યો દ્વારા એમ કે બચત દ્વારા નાણાંનું મૂડીનું સર્જન કરવામાં આવે છે એમ કે, અને એ બચત દ્વારા મૂડીનું સર્જન થતું હોવાથી મૂડી એ માનવ સર્જિત એ ઉત્પાદનનું સાધન છે. આ એનું મુખ્ય બાબત છે. તો મૂડીના લક્ષણો. મૂડીનું પહેલું લક્ષણ છે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. માનવ પોતાના નાણાં એમ કે બચત કરે છે. એ બચત કરી અને એમાંથી પાછું મૂડીનું સર્જન કરે છે, અને એટલે એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. બીજું લક્ષણ છે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન. ત્રીજું છે અછત ધરાવતું સાધન. અને ચોથું લક્ષણ છે મૂડીનું વળતર તે વ્યાજ છે. મૂડીનું જે વળતર છે તે વ્યાજ છે. મૂડી માનવ સર્જિત સાધન છે સ્પષ્ટ કરો એવો પ્રશ્ન, અથવા મૂડીના લક્ષણો જણાવો, અથવા તો મૂડીના વળતરને શું કહેવાય છે એવો 1 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકાય. ચોથું ઉત્પાદનનું સાધન છે નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. જે ઉત્પાદનના સાધનો છે એનું સંયોજન જે કરનાર છે એ નિયોજક છે. નિયોજક શું છે તો કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર. ઉત્પાદન એકમ શરૂ કરે છે. વ્યવસ્થાપક અને નિયોજક આ બે વચ્ચે એમ કે તફાવત છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે જે વ્યવસ્થા સંભાળે છે, એટલે વેતન એને મળે છે, એટલે વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક જે છે એ પોતે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત હોતું નથી. જમીન, મૂડી, શ્રમ આ બધાનું ત્રણેયનું સાધનોનું એમ કે સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજી અને તે આવક મેળવવા માટેનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે, અને તેનું જ વળતર નિશ્ચિત નથી. નિયોજકના લક્ષણો. તે આર્થિક નિર્ણયો કરે છે, જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ એ ગુણ છે. તેને વળતર જે મળે છે એ તેને મળતા વળતરને નફો કહે છે. આ એના લક્ષણો છે. આર્થિક નિર્ણય કરે, જોખમ ઉઠાવે, નિયોજન શક્તિ એનો ગુણ છે, અને એને જે વળતર મળે છે એને નફો કહે છે. તો આ ઉત્પાદનના મુખ્ય 4 સાધનો: જમીન, શ્રમ, મૂડી, નિયોજક. આવો પ્રશ્ન વિસ્તૃત પણ પૂછી શકાય કે ઉત્પાદનના સાધનોનો અર્થ આપી એ 4 સાધનોનો પરિચય કરાવવો. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર એમ કે માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. જેમ માનવ જીવનમાં એમ કે પરિવર્તનો આવે છે, એવી રીતે અર્થતંત્રમાં પણ એમ કે ચક્રાકારે પરિવર્તનો આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો જે છે, પરિવર્તનો છે, એ નીચે પ્રમાણે 4 પ્રકારના હોય છે. આકસ્મિક આર્થિક પરિવર્તનો, બીજું મોસમી આર્થિક પરિવર્તનો, ત્રીજું દીર્ઘકાલીન એટલે કે લાંબા સમયના આર્થિક પરિવર્તનો, અને ચોથું ચક્રવાત આર્થિક પરિવર્તનો. તો પહેલું આર્થિક પરિવર્તન આકસ્મિક આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં એમ કે મોટી ઉથલપાથલ
કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આપણે હમણાં જોઈ શકીએ છીએ કે આકસ્મિક આ મહામારી આવી છે એની પણ અર્થતંત્ર ઉપર અસર પડી શકે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. ખેતી ઉદ્યોગ ક્ષેત્રે આકસ્મિક પરિવર્તન એમ કે અર્થતંત્રના કોઈ એક ભાગ કે કોઈ એક પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. જેમ કે ખેતી કે ઉદ્યોગ ક્ષેત્રે કે આ આકસ્મિક પરિવર્તનો છે. મોસમી આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં એમ કે ઋતુ આર્થિક આધારિત જે પરિવર્તનો આવે છે અર્થતંત્રની અંદર ઋતુ આધારિત એમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, આ ઋતુઓના આધારે પણ પરિવર્તનો આવતા હોય છે. કેમ તો દરેક ઋતુની અંદર બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ એમ કે ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. ઉત્પાદન રોજગારીમાં પરિવર્તન આવે, દર વર્ષે એમ કે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે. આમ તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. તો ત્રીજું પ્રકાર છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહે છે. એટલે કે ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તો તેને અર્થતંત્રમાં એમ કે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહે છે. કોઈપણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે. કોઈપણ એમ કે ગતિશીલ જે અર્થતંત્ર છે એમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. એમ કે એક જ દિશામાં હોય છે એટલે ચક્રાકાર હોતા નથી. ચક્રવાત આર્થિક પરિવર્તનો એક સમયગાળા દરમિયાન ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રોમાં આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે. ચક્રવાત આર્થિક પરિવર્તનો જણાવો આવો નાનો પ્રશ્ન પૂછી શકાય તો એક સમયગાળા દરમિયાન ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે. એમ કે આ પરિવર્તનો નિશ્ચિત હોવા છતાં ઓળખી શકાય એમ કે તેવા હોય છે. તો આ વ્યાપાર ચક્રની વ્યાખ્યા જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી આપી છે. તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા હેબ્લર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હેબ્લરના મતે એમ કે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો તો અર્થતંત્રમાં એમ કે વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. તો હોટ્રે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર. હોટ્રેના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા જણાવો તો વ્યાપારના એમ કે સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા ઉપરથી નીચેના એના મહત્ત્વના લક્ષણો એમ કે આપણે તારવી શકીએ. પહેલું લક્ષણ છે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. એટલે કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. બીજું છે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. એમ કે સારા અને ખરાબ બે વ્યાપાર તબક્કા જોવા મળે. ત્રીજું મહત્ત્વનું લક્ષણ છે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. અને ચોથું લક્ષણ છે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતર ઉદ્ભવતી નથી. વ્યાપાર ચક્રીય જે ઉથલપાથલ છે સરખા સમયાંતર ઉદ્ભવતી નથી. આ ચારેના મહત્ત્વના લક્ષણો
છે. તો વ્યાપાર ચક્રના લક્ષણો જણાવો, એવો પણ નાનો પ્રશ્ન પૂછી શકાય. હવે વ્યાપાર ચક્રના તબક્કાઓ જણાવો. આ પ્રશ્ન વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે એમ કે વ્યાપાર ચક્રના મહત્ત્વના તબક્કાઓ જણાવો, એવો પ્રશ્ન પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. તો વ્યાપાર ચક્રના 4 તબક્કા છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. આ 4 તબક્કા છે વ્યાપાર ચક્રના. તો સૌથી પહેલાં તેજી એમ કે વ્યાપાર ચક્રના આ તબક્કામાં એમ કે વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. એટલે કે આ તબક્કામાં એમ કે વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરે નફાકારક માટે જેમ કે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર તેજીમાં જોવા મળે છે. બીજો તબક્કો છે ઓટ. નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. નફો થશેની અપેક્ષાએ ઈચ્છા એમ કે મૂડીરોકાણ વધતા જાય છે. સાધનોની માંગ વધતાં તેમની કિંમતો વધવા લાગે છે. સાધનની માંગ વધે એટલે તેની કિંમત વધવા લાગે છે. તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે છે. અને માટે એમ કે ઉત્પાદનના ખર્ચમાં વધારો થતાં એમ કે નફો છે એ ઘટવા લાગે છે. બીજી બાજુ એમ કે લોકોના વપરાશ ઘટતા દરેક વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. લોકોનો વપરાશ ઘટે છે એટલે અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. માંગ જે છે એ ધીમી પડે છે, એટલે કે ઓછી થાય છે. વપરાશમાં ઘટાડો થાય છે. માંગ ઘટે છે એટલે વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. આ બીજું એનો તબક્કો છે ઓટ. ત્રીજો તબક્કો છે મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. માંગમાં એમ કે ઘટાડો પુરવઠાની અછત ઊભી કરે છે. કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે. માટે નફો ઘટે છે અને નફો ઘટતાં મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે. નફો ઘટે છે એટલે મૂડીરોકાણ અને રોજગારીમાં પણ ઘટાડો થાય છે. અર્થતંત્રમાં એમ કે વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ અટકી જાય. અર્થતંત્રની અંદર એમ કે વધુ ભાવનો ઘટશે એવી આશાથી એમ કે માંગ અટકી જાય છે. આ સ્થિતિ મંદીની છે. લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાંય તેઓ ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. એટલે માંગનો જે અભાવ છે એ મૂડીરોકાણ અને રોજગારીને નિરાશ કરે છે. આ ત્રીજો તબક્કો છે. ચોથો તબક્કો છે સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય. અર્થતંત્રમાં એમ કે વ્યાપક નિરાશા અને એમાંથી એમ કે આપમેળે જ ખરીદી તરફ વાતાવરણ સર્જાય. માંગ વધતાં નફાની આશા સર્જાય. માંગ વધે એટલે નફાની આશા પણ સર્જાય. બેકાર જે સાધનો હતા તે કામે લાગતા તેની આવક વધે છે. જે સાધનો બેકાર હતા એ કામે લાગે છે એટલે એની આવક વધે છે. આવકમાં વધારો એટલે ખર્ચમાં વધારો લાવે છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે. અને ખર્ચ એ માંગને અસરકારક બનાવે છે અને એટલે નફાકારકતા સર્જે છે અને એ અર્થતંત્રમાં સુધારણા તરફ ગતિ કરે છે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. અર્થતંત્રમાં જે ચક્રાકાર પરિવર્તનો આવે છે એ વ્યાપાર ચક્રો છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થા એટલે કે મૂડીવાદ વધારે અસરકારક રીતે જોવા મળે છે. તો આપણું બીજું ચેપ્ટર અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. સ્વાધ્યાયની અંદર જે કંઈ વિકલ્પ, મુદ્દાસર, એક વાક્ય, ટૂંકમાં અને વિસ્તૃત સવાલો છે એ બધા જ તમારા ચોપડામાં લખી
અને તૈયાર કરશો. તો આ પાઠમાં આવતા પારિભાષિક શબ્દો પેજ નંબર 19 ઉપર છે. આપણે અભ્યાસ કરતી વખતે તો આ પારિભાષિક શબ્દો વિશેની વાત કરી જ છે. તેમ છતાંય કિંમત એટલે એમ કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. મૂલ્ય વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુ કે સેવાના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. વસ્તુઓ માનવીની જરૂરિયાત સંતોષનાર ભૌતિક બાબતો. સંપત્તિ જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. ઉપયોગી, અછતવાળી, વિનિમય પાત્ર અને વ્યક્તિગત માલિકી થઈ શકે તે સંપત્તિ. સેવાઓ માનવ જરૂરિયાત સંતોષનારી અભૌતિક બાબતોને સેવાઓ કહેવામાં આવે છે. ઉત્પાદનના સાધનો વસ્તુના ઉત્પાદન માટેના મૂળભૂત આવશ્યક સાધનો એટલે ઉત્પાદનના સાધનો. વ્યાપાર ચક્ર અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ તબક્કાઓ એટલે એમ કે વ્યાપાર ચક્ર. કલ્યાણ એટલે અગાઉ કરતાં વધારે સારી સ્થિતિનો અનુભવ થવો. તો બીજા પાઠના બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો સરસ રીતે તૈયાર કરી તમારા ચોપડામાં લખી લેશો.